સર્વેભ્યો નમઃ। આ વિડીયોમાં આપણે વાત કરવાના છે એક વિત્ત મંત્રી અને એક મહાપુરુષની મુલાકાત વિશે। આ મુલાકાતમાં વિત્ત મંત્રીએ મહાપુરુષને એવું કહ્યું છે કે તમે જે ભક્તિ કરો છો એ સમયની બરબાદી છે, એના કરતાં તો સમાજમાં કંઈક સારું કામ કરવું જોઈએ। હવે અમને મહાપુરુષ કયો જવાબ આપે છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું। ઘણા વર્ષો પહેલા આપણા ભારત દેશના એક વિત્ત મંત્રી અને એક મહાપુરુષની મુલાકાત થઈ હતી અને આ મુલાકાતમાં આપણા વિત્ત મંત્રીએ મહાપુરુષને કહ્યું હતું કે તમે આપણા જે પ્રાચીન વૈદિક ગ્રંથો છે જેવા કે વેદો, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, આ બધાનો તમે અભ્યાસ કર્યો છે અને તમે એવું માનો છો કે આ બધાનો તમારે અભ્યાસ કરવો જોઈએ અને તમે અભ્યાસ કરાવો પણ છો અને તમે એવું માનો છો કે આ જે વૈદિક વિચારો છે એ સમાજના પ્રત્યેક ઘર સુધી પહોંચવા જોઈએ। તમે એવું કહો છો કે આપણે આપણા મનને ભગવાનની મૂર્તિમાં એકાગ્ર કરવું જોઈએ, તમે ચિત્ત એકાગ્રતા કરવાનું કહો છો, તમે ધ્યાન અને મેડિટેશનની વાતો પણ કરો છો અને તમે એવું કહો છો કે અંતમાં તો આપણે સમાધિમાં પહોંચવાનું છે। એટલા માટે તમારો રસ્તો મને સમજાય છે ત્યાં સુધી ભક્તિ અને રાજયોગનો છે, પરંતુ હું એવું માનું છું કે આ રીતે ભક્તિ કરવી એ સમયની બરબાદી છે। એના કરતાં તો સમાજમાં કંઈક સારું કામ કરવું જોઈએ। સમાજમાં જે ભૂખ્યા લોકો છે એના માટે અન્નની વ્યવસ્થા કરવી જોઈએ, જે લોકો પાસે કપડાં નથી તેમના માટે કપડાની વ્યવસ્થા કરવી જોઈએ, જે લોકો પાસે રહેવા માટે ઘર નથી તેના માટે આવાસની વ્યવસ્થા કરવી જોઈએ। હવે તમે લોકો જે વેદના વિચારો છે એ સાંભળવા જાઓ છો અને ત્યાર પછી એ જે વિચારો છે એ લોકો સુધી લઈ જાઓ છો। હવે આના માટે તમારે સમય આપવો પડે છે, ટૂંકમાં તમારો સમય ત્યાં ખર્ચાય છે। જો આ જ સમયને જો કોઈ કામમાં લગાડવામાં આવે તો એમાંથી જે પૈસા આવે છે એ પૈસા થકી સમાજના લોકોને મદદ કરી શકાય એમ છે અને આ કરવું એને ભક્તિ જ કહેવાય છે, એનું નામ ભક્તિ જ છે। એટલે હું એવું માનું છું કે તમે આ ભક્તિ કરો છો એના કરતાં સમાજમાં કંઈક સારું કામ કરવાની ભક્તિ કરવી જોઈએ। હવે તમે એવું નહીં સમજતા કે હું ભગવાનમાં નથી માનતો, હું પણ ભગવાનને માનું છું, પરંતુ હું એવું માનું છું કે ભગવાન હંમેશા આપણું કર્મ જુએ છે અને કર્મના આધારે જ આપણને ફળ આપે છે। એટલા માટે હું એવો આગ્રહ રાખું છું કે સમાજમાં સારું કામ કરવું જોઈએ, સમાજમાં લોકોને મદદ કરવી જોઈએ। જુઓ, હું મારી વાત કરું તો હું એક વિત્ત મંત્રી છું। હું જ્યારે વહેલી સવારે ઓફિસ ઉપર જાઉં છું ત્યારે ઘણા સરકારી કર્મચારીઓ પોતપોતાની ફાઇલ લઈને મારી પાસે આવે છે એને ચેક કરાવવા માટે। હવે અમુક ઓફિસરો મને ગુડ મોર્નિંગ કહે છે અને અમુક ગુડ મોર્નિંગ નથી કહેતા। હવે જે લોકો મને ગુડ મોર્નિંગ કહે છે એને હું પણ સામેથી હસીને ગુડ મોર્નિંગ કહું છું, પરંતુ હું જ્યારે એમની ફાઇલ તપાસવા બેસું છું ત્યારે હું એવું નથી જોતો કે કોણે મને ગુડ મોર્નિંગ કહ્યું અને કોણે મને ગુડ મોર્નિંગ નથી કહ્યું। જે વ્યક્તિએ મને ગુડ મોર્નિંગ કહ્યું હોય એવી વ્યક્તિની ફાઇલ જો બરાબર ના હોય તો હું એને રિજેક્ટ કરું છું, હું એને અપ્રુવલ આપતો નથી। અને જો કોઈ વ્યક્તિએ મને ગુડ મોર્નિંગ ના કહ્યું હોય છતાં પણ એની ફાઇલ જો ઓકે હોય તો હું એને પાસ કરી દઉં છું। એટલે હું પણ ન્યાય આપું છું, તેમનું કામ જોઈને ન્યાય આપું છું અને આ તો વિશ્વંભર છે। હવે એ વ્યક્તિ પણ કર્મ જોઈને જ ફળ આપે છે, એ અન્યાય ક્યારે પણ કરતો નથી। એ એવું નથી જોતો કે કોણે મારી ભક્તિ કરી, કોણે મારું નામ લીધું, કોણે મને નમસ્કાર કર્યા, એ એવું જોતો નથી। એ તો આપણું કામ જુએ છે, આપણું સારું કર્મ હોય તો એનું ફળ આપણને આપે છે। એટલે હું એવું માનું છું કે તમે આવી ભક્તિ રહેવા દો, એમાં તમારો સમય જાય છે અને લોકોનો પણ સમય જાય છે, એટલે કંઈક સારું કામ સમાજમાં કરો। એટલે આ વાત સાંભળીને મહાપુરુષે હસતા હસતા એમને કહ્યું કે તમે સારું કર્મ કોને કહેશો, કારણ કે સારું કર્મ અને ખરાબ કર્મ અને ઓળખવું ઘણું જ કઠણ છે। ઘણી વખત એવું બને છે કે જે કર્મ આપણને ઉપરથી ખરાબ લાગે છે તે સારું હોઈ શકે છે અને જે કર્મ આપણને ઉપરથી સારું લાગે છે એ ખરાબ પણ હોઈ શકે છે। જેમ કે વહેલી સવારે એક માએ
પોતાના છોકરાને પથારીમાંથી ઉઠાડ્યો. એને એક વખત ઉઠાડ્યો, પરંતુ છોકરો ઉઠતો નથી. એને બીજી ટ્રાયલ મારી, એમણે ત્રીજી ટ્રાયલ મારી, પરંતુ છોકરો પથારીમાંથી ઊંઘ છોડીને ઉઠતો નથી. એટલે પછી અંતે માએ સોટી લીધી અને સોટીના 2-3 ફટકા લગાવ્યા, અને જેવા ફટકા લગાવ્યા તેવો જ છોકરો પલંગ છોડીને નીચે કૂદી પડ્યો અને એ ઉઠી ગયો. હવે ઉપરથી જોતા આ માનું જે કાર્ય છે એ આપણને ખરાબ લાગે છે, પરંતુ પછી ખબર પડી કે આજે છોકરાની એક્ઝામ છે અને એનો જે વિષય છે એ એનો પૂરેપૂરો વંચાયો નથી. એટલે મા એવું ઈચ્છે છે કે તું વહેલો ઉઠી જા અને જે બાકી છે તેનો તું અભ્યાસ કરી નાખ, કે જેથી પરીક્ષામાં સારા માર્ક્સ તું પાસ થાય અને તારું ભવિષ્ય ઉજ્જવળ બને. છોકરાને સુતી મળવા પાછળ બાનો કોઈ સ્વાર્થ નથી. બાનો તો એક જ હેતુ છે કે મારા છોકરાનું ભવિષ્ય સારું બનવું જોઈએ. એટલે આ કૃતિ આપણને લાગે ખરાબ છે, પરંતુ એના પાછળનો હેતુ શુદ્ધ છે. એટલે જે કૃતિ ખરાબ હોય પરંતુ હેતુ શુદ્ધ હોય, એ કૃતિ ખરાબ હોવા છતાં પણ શુદ્ધ છે. એ કર્મ સારું કર્મ કહેવાય છે. હવે એની બીજી તરફ એક ગામમાં પાણીને ખૂબ જ તંગી હતી અને ગામના લોકોને પાણી મળતું હતું નહીં. એવામાં ગામના એક શેઠશ્રીએ પોતાના જ પૈસે ગામમાં એક કૂવો ખોડાવ્યો અને બધા જ લોકોની પાણીની સમસ્યા હલ થઈ ગઈ. એ ગામમાં મંદિર પણ ના હતું, પરંતુ આ શેઠે પોતાના પૈસે એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, એટલે લોકોને મંદિર પણ મળી ગયું. પછી આ ગામમાં જે લોકોને કોઈક આર્થિક સમસ્યા આવતી હોય એ લોકોને શેઠ ઘરે જઈને મદદ કરતો હતો. એ વ્યક્તિ પોતાના ગજવામાંથી પૈસા કાઢતો હતો અને આ રીતે ગામના લોકોની એ સેવા કરતો હતો. અને આ ગામમાં વિવિધ પ્રોગ્રામો કરીને લોકોને પણ એ વ્યક્તિ ભેગા કરતો હતો. અને ગામ એક્ય કરવાનું કાર્ય આ વ્યક્તિ કરતો હતો. એટલે ગામના લોકોને એવું લાગ્યું કે આ વ્યક્તિ કેટલો ભલો માણસ છે. આ વ્યક્તિ પોતાના પૈસે ગામનો ઉદ્ધાર કરે છે. આ વ્યક્તિને ગામની અને ગામના લોકોની ઘણી ચિંતા થાય છે. પરંતુ પછીથી ખબર પડી કે આવતા વર્ષે ઇલેક્શન આવવાનું હતું અને આ શેઠ ઇલેક્શનમાં ઊભા રહેવાના હતા. એટલે એમની મંશા એવી હતી કે આવતા વર્ષે ચૂંટણીમાં હું ઊભો રહું તો ગામના બધા જ લોકોનો મત મને મળે. એટલે આ વ્યક્તિનું કાર્ય ઉપરથી જોતા સારું લાગે છે, પરંતુ હેતુ શું છે? હેતુ છે એનો પોતાનો અંગત સ્વાર્થ. એટલે આ કાર્ય સારું હોવા છતાં પણ સારું નથી. આ કાર્ય એક સોદાબાજી છે. હવે એનો મતલબ એવો નથી કે હું એવું કહેવા માંગુ છું કે આ કામ ખરાબ છે, આ કામ સારું નથી, તેવી જ રીતે ખરાબ પણ નથી. માની લો કે મારી પાસે કપડાં ના હોય અને હું પૈસા લઈને એક દુકાનદારના ત્યાં જાઉં. હવે ત્યાં જઈને મને મનપસંદ શર્ટ અને પેન્ટ હું લઈ લઉં અને પૈસા પેલા વેપારીને આપી દઉં. એટલે વેપારીએ મને, દુકાનદારે મને શર્ટ અને પેન્ટ આપ્યા, એનો મતલબ એવો નથી કે દુકાનદારે કંઈક સારું કર્મ કર્યું છે. તેવી જ રીતે દુકાનદારે ખરાબ કર્મ પણ નથી કર્યું. એને શું કર્યું છે? એને એક વેપાર કર્યો છે, એને એક સોદાબાજી કરી છે. મારી પાસેથી પૈસા લીધા છે અને કપડાં મને આપ્યા છે. આવું જ આ શેઠે પણ કર્યું છે. આ શેઠે ગામની ઘણી મદદ કરી છે, ઘણા લોકોની મદદ કરી છે, પણ પાછળ ભાવના એ હતી કે મારે ઇલેક્શનમાં ચૂંટાઈ આવવું છે. અને આ મદદ થકી લોકોને પણ ઘણો ફાયદો થયો છે. એટલે બુરું કર્મ નથી, પરંતુ એ સત્કર્મ પણ ઠહેરતું નથી. અને આવા કાર્યની નોંધ ભગવાન રાખતા નથી. આ કહેવાય છે સોદાબાજી. એટલે આ કાર્ય સારું હોવા છતાં પણ એનો હેતુ શુદ્ધ ના હોવાથી સારું કાર્ય કહેવાતું નથી. એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ આર બેડ એન્ડ બેડ એક્શન ડન વિથ ગુડ મોટિવ આર ગુડ. એટલે કાર્ય સારું છે કે ખરાબ છે તેનો આધાર છે આપણા હેતુ ઉપર. જો આપણો હેતુ શુદ્ધ હોય તો તેને સત્કર્મ કહેવાય છે, અને હેતુ જો ખરાબ હોય તો એને ખરાબ કર્મ કહેવાય છે. અને આ હેતુ પેદા થાય છે આપણા મનની અંદર. એટલે પેલા મહાપુરુષે એવું કહ્યું વિત્ત મંત્રીને કે શું તમે તમારા મનને જાણો છો? મનના મુખ્ય 2 ભાગ છે, એક જાગ્રત મન અને બીજું અજાગ્રત મન. શું તમે તમારા મનને કંટ્રોલ કરી શકો છો? શું તમે તમારા મનની અંદર જે હેતુ પેદા થાય છે એને કંટ્રોલ કરી શકો છો? ત્યારે પેલા વિત્ત મંત્રીએ એવું કહ્યું કે ના, મન વિશે તો મને કંઈ ખબર નથી. એટલે પેલા મહાપુરુષે એવું કહ્યું કે આજે અજાગ્રત મન છે એ 75% છે અને 25% મન જ આપણું જાગ્રત છે. અને આ જે અજાગ્રત મન છે તેમાં આપણા અનેક જન્મની સ્મૃતિઓ, સંસ્કારો અને વાસનાઓ ભળેલી પડી છે. એટલે આપણને પણ ખબર નથી કે આપણી અંદર
હજી કેવા કેવા સંસ્કારો અને કેવી કેવી વાસનાઓ ભળેલી છે, અને એ ક્યારે બહાર આવશે એ પણ કહી શકાતું નથી. અને એટલા માટે જ આપણે સમાજમાં જોઈએ છીએ કે ફલાણો વ્યક્તિ 40 વર્ષ સુધી સાધુ હતો, એકદમ સંત હતો, પરંતુ 41મા વર્ષે એ વ્યક્તિ ઢોંગી સાબિત થયો. 41મા વર્ષે એ વ્યક્તિને જેલમાં જવું પડ્યું. આવું કેવી રીતે થયું? આ થયું એના અનકોન્શિયસ માઇન્ડના લીધે. એના જે અજાગ્રત મનમાં જે વાસના ભરેલી હતી એ કયા સમયે બહાર નીકળશે એ કહી નથી શકાતું. એટલા માટે ગેરંટી તો આપણી પર લઈ શકાતી નથી. આપણને પણ ખબર નથી કે આમાં શું શું ભરેલું છે. એટલા માટે આપણું જે મન છે એને જાણવું ખૂબ જ જરૂરી છે. જો આપણે મન ઉપર કંટ્રોલ રાખી શકીએ તો જ આપણે હેતુ ઉપર પણ કંટ્રોલ રાખી શકીએ, અને ત્યારે જ આપણે સારું કર્મ કરી શકીએ. અને આ રીતે સમજો, એક શેઠને નોકરે ગ્લાસમાં પાણી આપ્યું માટલામાંથી લઈને. હવે શેઠ જેવા પાણી પીવા ગયા તેવું જ એમણે જોયું કે ગ્લાસમાં પાણી ગંદુ હતું, એટલે એમણે પાણી ધોડી દીધું અને પાછું નોકરને કહ્યું કે તો મને પાણી આપ. એટલે નોકરે પાછું માટલામાંથી પાણી ભર્યું અને શેઠને આપ્યું. આ વખતે જોયું તો પાછું પાણી ગંદુ હતું, એટલે એમણે ગુસ્સામાં આવીને ગ્લાસ ફેંકી દીધું અને એવું કહ્યું કે તમને ખબર નથી પડતી કે પાણી ગંદુ આવે છે? એટલે પેલો નોકર વિચારમાં પડ્યો, કારણ કે માટલામાં પાણી એને જ ભર્યું હતું અને પાણી ભરતી વખતે એને જોયું પણ હતું કે પાણી આખું શુદ્ધ છે, અને જે ગ્લાસમાં એને પાણી આપ્યું હતું એ ગ્લાસ પણ શુદ્ધ હતું. પછી એને માટલામાં ઢાંકણ ખોલીને જોયું તો માટલું ગંદુ હતું. પાણી પણ શુદ્ધ હતું, ગ્લાસ પણ શુદ્ધ હતું, પરંતુ માટલું ગંદુ હોવાથી પાણી પણ ગંદુ આવતું હતું. એક્ઝેક્ટ આવી જ રીતે આપણું જે મન છે એ માટલા જેવો છે. મન જો અશુદ્ધ હશે તો જે હેતુ છે એ પણ અશુદ્ધ હશે, અને હેતુ જો અશુદ્ધ હશે તો આપણા થકી કોઈ પણ કૃતિ થશે એ અશુદ્ધ હશે, એ ખરાબ કર્મ હશે. પરંતુ મન જો શુદ્ધ હશે તો હેતુ પણ શુદ્ધ પેદા થશે, અને હેતુ જો શુદ્ધ હશે તો આપણે કોઈ પણ કર્મ કરીશું એ સત્કર્મ જ હશે. એટલા માટે મનને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ મનને શુદ્ધ કરવાનું રસાયણ એનું નામ છે ભક્તિ. આ ભક્તિ કરવાથી મન શુદ્ધ થાય છે અને સક્ષમ બને છે. એનો મતલબ એવો નથી કે હું એવું કહું છું કે લોકોને મદદ ના કરવી જોઈએ. લોકોને મદદ કરવી જ જોઈએ, પરંતુ ભક્તિનું માધ્યમ બનાવીને ભક્તિની દ્રષ્ટિ થકી મદદ કરવી જોઈએ. આજે જે લોકો મોટી મોટી વાતો બોલે છે કે અન્ન આપવું જોઈએ, કપડાં આપવા જોઈએ, મકાનની વ્યવસ્થા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, આ વેદોમાં શું પડ્યું છે, આવી જે ભાષા બોલે છે, આવા મોટા ભાગના લોકોનો જે હેતુ હોય છે એ તો સોડાબાજીનો જ હોય છે. એમને કંઈક જોઈએ છે, એમને સત્તા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, કીર્તિ જોઈએ છે, કાં તો કોઈક સ્ત્રી જોઈએ છે. એના માટે આ લોકો સેવાની ભાષા બોલે છે. એટલા માટે જ્યાં સુધી આપણું મન શુદ્ધ ના હોય ત્યાં સુધી સત્કર્મ થઈ શકતું નથી. અને એટલા માટે મેં ભક્તિ ઉપાડી છે. અને હું એવું માનું છું કે પ્રત્યેક વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહેવો જોઈએ, અને જે વ્યક્તિનું મન શુદ્ધ અને સ્વચ્છ અને સક્ષમ હોય છે એ વ્યક્તિ કોઈની પણ પાસે ભીખ નથી માંગતો, અને એ વ્યક્તિ મફતનું લેતો નથી. એ વ્યક્તિને જે જરૂર હોય છે એ પોતે કમાઈ શકે છે. આવો સક્ષમ વ્યક્તિ ભક્તિ કરવાથી બને છે. અને એટલા માટે અમે ભક્તિ ઉપાડી છે, અને ભક્તિ થકી જ સમાજના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આવી શકે એમ છે. ભક્તિ થકી જ મુક્તિ પણ મળે એમ છે. આપણે કોઈ પણ કર્મ કરીશું તો એનું ફળ આવશે. જો આપણે ખરાબ કર્મ કરીશું તો એનું પણ ફળ આવશે, અને એની હેરાનગતિ આપણે આપણા જીવનમાં અનુભવીશું. તેવી જ રીતે જો આપણે કોઈક સારું કર્મ કરીશું તો પણ એનું ફળ આવશે, અને ફળ આવશે તો ફરીથી એનું ફળનું પોટલું બંધાશે, અને ફળનું પોટલું બંધાશે તો ફરીથી એમાંથી આપણો જન્મ થશે, અને ફરીથી પાછી વાસના ઉઠશે. પરંતુ જો આપણે કર્મ કરતા રહીએ અને ફળ ના આવે તો આપણે મુક્ત થઈ શકીએ એમ છે. પરંતુ આ પોસિબલ કઈ રીતે છે? જો આપણે કર્મ કરીએ અને ફળ જો આપણે ભગવાન ઉપર ધોડી દઈએ, ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરીએ, અને એ કર્મનું જે ફળ છે એ ભગવાનને અર્પણ કરીએ તો આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકીએ એમ છે. એટલા માટે ભક્તિ થકી મુક્તિ પણ સંભવ છે. એટલા માટે ભક્તિ થકી મન શુદ્ધ પણ થઈ શકે છે, મનનો વિજય પણ કરી શકાય છે. આપણા શાસ્ત્રકારો તો એવું કહે છે કે એક સ્ટેપ ઉપર જઈને મનનો નાશ પણ કરી શકાય છે. અને જ્યારે મન જ નથી હોતું ત્યારે પણ આ શરીર કામ કરી શકે એમ છે. તો ત્યારે કોણ કામ કરે છે? ત્યારે ભગવાન આ શરીર થકી કામ લે છે. એટલા માટે નરમાંથી નારાયણ બનવું હોય તો પણ ભક્તિની જરૂર છે. હવે તમને પાછો પ્રશ્ન થશે કે આ ભક્તિ થકી વળી પાછું મન શુદ્ધ કેવી રીતે થતું હશે?
અને શુદ્ધ થતું હોય તો એને શુદ્ધ કરવું કઈ રીતે, આ ભક્તિ કરવી કઈ રીતે, તે આપણે આગળના વિડીયોમાં જોવાના છે. એટલે ટૂંકમાં ભક્તિ કરવાથી, મનને એકાગ્ર કરવાથી મનનો જે સ્વભાવ છે એ આપણને ધીરે ધીરે ખબર પડવા લાગે છે. પછી મનમાં જે વિકારો ઉઠે છે એ પણ આપણને ખબર પડે છે. કયો વિષય જોઈને કયો વિકાર ઉઠે છે એની સૂક્ષ્મ બારીકાઈથી નિરીક્ષણ આપણે કરી શકીએ છીએ. અને જે વ્યક્તિ મનને જાણી લીધું એ વ્યક્તિ મનનો માલિક બને છે. અને જે વ્યક્તિ મનનો માલિક બને છે એના માટે મન એ મિત્ર સાબિત થાય છે. અને જે વ્યક્તિ હજી મનને જાણતો નથી અને ફક્ત સેવાની વાતો કરે છે એ વ્યક્તિ મનનો ગુલામ બને છે. અને જે વ્યક્તિ મનનો ગુલામ બને છે એના માટે મન એ શત્રુ સમાન છે. અને એટલા માટે જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે મન એ જ મિત્ર છે અને મન એ જ આપણો શત્રુ છે. આ મનને મિત્ર કેવી રીતે બનાવી શકાય એનું સાયન્સ એટલે ભક્તિ. આ ભક્તિમાં શું કરવાનું છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.